ઝઘડા તાલુકાના નવા અવિધા ગામે પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોએ રતનપુર ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરી। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રતનપુર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવા અવિધા ગામે ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરી હતી। ગામમાં રોડ, રસ્તા, ગટર લાઇન, બ્લોક તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવા ગ્રામજનો એકત્રિત થઈ રતનપુર ગ્રામ પંચાયત ખાતે તલાટીને લેખિતમાં રજૂઆત કરી હતી। ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો 1 માસમાં અમારા કામનું નિરાકરણ નહીં આવે તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરીશું। છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે 15-20 વર્ષ સુધી રસ્તાની સુવિધાઓ નથી, ગામમાં ગટર લાઈનો નથી, બ્લોકો નથી, શૌચાલય નથી અને આજ સુધી 30 વર્ષથી આ સરપંચોનું શાસન છે। હજુ સુધી અમારા ગામમાં કોઈ પણ સ્ટ્રીટ લાઇટ એક પણ થાંભલે લાગી નથી। તેથી અમારા ગામોની અમે આખું ગામ અમારું રજૂઆત કરવા આવેલો છે અને રતનપુર પંચાયતમાં તલાટી સરપંચ અને અમારા ગામના સરપંચને અમે આજે લેખિત અરજી આપેલી છે અને એના માટે અમે સૌ ગામજનો અહીંયા ભેગા થયેલા છે। જો નિરાકરણ ન આવે તો અહીંયાથી અમે આ ગ્રામ પંચાયત પર ઊભા છે તો ગ્રામ પંચાયત પરથી અમે તાલુકા પંચાયત પર જઈશું અને તાલુકા પંચાયત પર જો નિરાકરણ ન આવે તો અમે જિલ્લા પંચાયત ભરૂચ પર અમે જવા અમારું આખું ગામ જવા તૈયાર છે। જો 1 મહિનામાં અમારી જો આ સમસ્યાઓ ના નિરાકરણ થાય તો અમે આ બધા ગામજનો તાલુકા પંચાયત પર અને જિલ્લા પંચાયત પર અમે જવા તૈયાર છે અને અમારા સાથે અમારું આખું ગામ રેડી છે। પાણીની વ્યવસ્થા જોઈએ, રસ્તાની વ્યવસ્થા જોઈએ, થાંભલે લાઈટ જોઈએ, બ્લોક, સંડાસ, હા એ બધા સુવિધા જોઈએ અમને સાહેબ। તલાટી સાહેબે કીધું કે આ 10 તારીખથી આવતી 10 તારીખ સુધીમાં બની જશે, 1 મહિનાની અંદર, અને નહીં થાય તો પછી અમે તાલુકા પંચાયત પર જઈશું અને તઈ પણ અમારું નહીં સાંભળે, નહીં કઈ અરજી નહીં લે તો અમે જિલ્લા પંચાયત પર જઈશું અને અમે બધા જ જઈશું। ગ્રામજનોની રજૂઆત બાદ રતનપુર તલાટી કમ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈને તેઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે। અને તેમના ત્યાં જે વિકાસના કામના જે ઘણા બધા બાકી છે એ બાબતે આવેદન આપેલ છે, જેના માટે સરપંચ શ્રી તથા સભ્યો દ્વારા અમારા એમના માટે સુખદ અંત આવશે એમના માટેનો, જે તે જગ્યાએ જે બી વિકાસના કામો બાકી છે તે સમય મર્યાદામાં પૂર્ણ કરીશું તે બાબતે આજ રોજ ચર્ચા થઈ છે। હા, એમના મોટાભાગના ઇસ્યુમાં તો એક જ છે કે સીસી રોડ બનાવો છે એમના ત્યાં, ગામમાં રસ્તાની તકલીફ છે એટલા માટે, અને બીજું છે સ્ટ્રીટ લાઇટનું। એ બંને કામ માટે સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું આપણે કીધું છે એમને। હા, એટલે બને ત્યાં સુધી 1 મહિનામાં આપણે પ્રયત્ન કરીશું। કે બીજું કે આમાં એક વસ્તુ એ બી છે કે બધી ગ્રાન્ટ ઉપરથી આવતી હોય છે એટલે એમાં થોડો સમય તો લાગતો જ હોય છે બધી પ્રોસેસમાં, તે છતાંય 1 મહિનામાં પૂર્ણ કરવાનું આપણે કીધું છે। હા, હું રતનપુર તલાટી સંદીપ બ્રહ્મભટ્ટ। હવે જોવું એ રહ્યું કે કેટલા દિવસમાં ગ્રામજનોના કામોનું નિરાકરણ આવે છે તે તો સમય જ બતાવશે।